નમસ્કાર. વ્યક્તિ મોટો કે પક્ષ મોટો, સંસ્થા મોટી કે વ્યક્તિ મોટો, આવા અનેક પ્રકારના પ્રશ્નો આપણે ત્યાં થતા હોય છે. પણ અમુક કિસ્સામાં વ્યક્તિઓની એટલી બધી દાદાગીરી હોય છે દીક્ષિત, કે વ્યક્તિ ક્યારેય પોતાના કરતા પક્ષ કે સંસ્થાને મોટા નથી થવા દેતા. અને એટલા જ માટે મેં કાલે પણ કહ્યું હતું, ફરીથી કહું કે અમિત શાહનું એક વાક્ય હતું કે પોરબંદર જાઉં ને એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પૂરી થઈ જાય છે. અને હવે CR પાટીલ ગોંડલ જાય ને એટલે ભાજપના નિયમો પૂરા થઈ જાય. આ એટલા માટે બોલવું પડે કે CR પાટીલ જ કહેતા હતા કે એક ઘર એક હોદ્દો, એક વ્યક્તિ એક હોદ્દો. અને હવે આ જ CR પાટીલનો પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી જેલમાં રહેલા ગુનેગારોને પણ ચૂંટણી લડાવે છે. જેને કોર્ટે ધારાસભ્યની ચૂંટણી લડવાની મનાઈ કરી છે. હા, પણ એ વ્યક્તિ પાછા નાગરિક બેંક અને ભાજપ મેન્ડેટ આપે છે, એને મેન્ડેટ આપે છે. એટલે આ જ સમગ્ર મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે જગદીશ મહેતા પણ જોડાશે, જેઓ વરિષ્ઠ પત્રકાર છે, રાજકીય વિશ્લેષક છે. પરંતુ સૌથી મોટી વાત એ કે ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડશે, ત્યારે અમારો સવાલ એ કે જયરાજસિંહ જાડેજાની પાવર ગેમ છે કે પછી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની આ વાત છે. આપણી સાથે જગદીશ મહેતા જોડાઈ ગયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે. જગદીશભાઈ સાથે જ વાત કરીશું. જગદીશભાઈ, શું કહેશો? ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડે છે, તમે આને જયરાજસિંહની પાવર ગેમ ગણો છો કે પછી બીજી કોઈ રણનીતિ ગણો છો? જયરાજસિંહનો એના દીકરાને જેલમાં હોવા છતાં ચૂંટણી લડાવવી એટલે એક મેસેજ આપવાનો છે પોલિટિકલી, કે જહાં હમ ખડે રહેતે हैं वहां से लाइन शुरू होती है. અને इस जंगल में एक ही शेर, આ ગોંડલ નામનો જે પ્રદેશ છે, જે પંથક છે, ત્યાં બાપુ જયરાજસિંહ બાપુ એમ કહેવડાવવા માગે છે કે અમારે કુકડે જ અહીંયા હવાર થાય છે. અને એ જયરાજસિંહ બાપુનો હુંકાર છે એટલા પૂરતી વાત મર્યાદિત નથી. આપે જેનું શરૂઆતમાં જિક્ર કર્યું કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો. હવે હું અને તમે ચર્ચા કરીએ અને ગમે તેટલા એની ટીકા ટિપ્પણ કે વિશ્લેષણ કરીએ, પણ જો આપણને ખબર હોય કે એ જેલમાં છે, એની ઉપર ગુનો અપરાધ નોંધાયેલો છે, સ્વયં જયરાજસિંહ બાપુ પણ એ અનેક ગુનાઓમાં એની સામે પણ કલમ ગંભીરમાં ગંભીર લાગેલી છે, તેમ છતાં ભારતીય જનતા પાર્ટી જો એને મેન્ડેટ આપતી હોય તો હવે ગુજરાતની સાણી પ્રજાને બીજું વિશ્લેષણ કરાવવાની લગભગ આવશ્યકતા હોવી જોઈએ નહીં. કારણ આપણે જાણીએ છીએ કે છત્ર કોણ છે, પાછળ બેકગ્રાઉન્ડમાં કોણ છે એ ખબર પડી જાય. એટલે હવે પછી ચૂંટણી હોય કે ગોંડલની રાજનીતિ હોય કે ભારતીય જનતા પાર્ટીની કહેવાતી બધી નીતિ નિયમો હોય, ઓપન ફોર ઓલ. નહીતર ગોંડલની નાગરિક બેંકની ચૂંટણી હાવ સામાન્ય ગણાય. આ ચૂંટણીમાં તો કોણ જીતું ને કોણ હાર્યું એવું જ્યારે નક્કી થઈ જાય, ત્યારે માંડ એક ફોટોજેનિક વાત આવતી છાપામાં આવે કે ભાઈ ફરાણાભાઈ ચૂંટાણા ડિરેક્ટર તરીકે આટલા 11 જણા અને એમાંથી ફરાણાભાઈને ચેરમેન બનાવ્યો. બીજું કઈ છે નહીં, કારણ કે આ 300-500 કરોડથી નાની એટલી મૂડી રકમ ને બધી ધરાવતી બેંક છે. આ કોઈ રાજકોટ નાગરિક બેંક જેવી નથી કે જે માધુપુરા બેંકની સમકક્ષ ગણાય. તમે શરૂઆતમાં જિક્ર પણ કર્યું કે CR પાટીલ એવું કહેતા કે એક ઘર એક હોદ્દો, એક વ્યક્તિ એક હોદ્દો. CR પાટીલના નિયમો ગોંડલ પોતા પૂરા થઈ જાય છે કે પછી જયરાજસિંહ CR ના પણ કહેયામાં નથી? જુઓ, સ્વયં શિવરાજ પાટીલ, અરે આપણે ભાઈ CR પાટીલ હવે એ કેન્દ્રના મંત્રી પણ છે અને પોતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ છે ને ગુજરાતના અત્યારે. હવે એ પોતે જ આમ છે તો બીજાને ક્યાં પ્રશ્ન આપણે કહીએ છીએ? આ બધી વાતો કહેવા પૂરતી હોય છે. એટલે શું છે, જ્યારે પોતે અથવા પોતાના હોય, જગદીશભાઈ, જ્યારે પોતે અથવા પોતાના હોય, હું હોય તો દીક્ષિત ભલે 4 હોદ્દા ભોગવતો હોય એમ, એટલે પણ બાકી બીજાને નિયમ, ગમતા માટે બધું, ના ગમતા માટે નિયમ. જુઓ સાહેબ, બધા આપણે ઘણી વખત ચર્ચા કરીએ ને, સૌથી મોટો ધર્મ કયો તો કોક કે ક્રિશ્ચન છે, કોક કે મુસ્લિમ આ ધર્મ છે, કોક કે હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ છે. પણ હાવ સાચી વાત કિશનભાઈ, દીક્ષિતભાઈ કહું, હાવ સાચી, મોટામાં મોટો ધર્મ કોઈ હોય તો એ સગવડિયો ધર્મ છે.
અને અહીંયા ઈ લાગુ પડે. આપણે જેમ ફાવે એમને જેમ મજા આવે એમ. હા, બસ પ્રજાને બધી ખબર છે, ભલા માણસ આ બધી ફારસ છે અને હવે ઉઘાડી આંખે આપણે સપના જોવા પડે એવી સ્થિતિ છે. આમ માણસને ઊંઘ આવે અને સપનું આવે તો સમજ્યા, હવે ઉઘાડી આંખે તમે જુઓ રોડ રસ્તા તૂટી જાય છે, દુનિયાભરનું છે ને બધા જ વાતો કર્યા કરે છે કે ગમે તેમ હોય તમે ચમરબંધીને છોડશું નહીં. કોઈએ નામ આપ્યું કે આ રોડ છગનભાઈએ બનાવ્યો? આવ્યું કે કોન્ટ્રાક્ટરનું નામ આવ્યું? તપાસ કરશું, તપાસ સમિતિ. એટલે આ ભલામણ એવડો મોટો રોડ કોણે કર્યો એની તપાસ. આ ગોતરમાં કઈ કોઈ ખોવાઈ ગઈ છે તો ગોતવું પડે. એટલે આ કોન્ટ્રાક્ટર છે 2-5 હજારનો કોન્ટ્રાક્ટ કોણે આપ્યો એ તમારી પાસે રેકોર્ડ ન હોય, પણ તપાસ સમિતિની વાત કરી દેવાની. અને હવે આ તમે જેની આપણે વાત કરવા બેઠા છીએ તે કે ગણેશને મેન્ડેટ આપી અને ભારતીય જનતા પાર્ટી હવે કયા મોઢે કે અમે ચમરબંધી નહીં છોડશું? આ તો બહુ મોટો જોક છે. ગુજરાતમાં જો ક્યારેય બહુ તમને સ્ટ્રેસમાં આવી જાવ ને ત્યારે મંત્રીશ્રીના આ કેસેટ આપણે સાંભળી લેવાની કે ચમરબંધી નહીં છોડાય, કારણ કે આનાથી મોટું હાસ્યાસ્પદ કોઈ વાત છે નહીં. પણ ચમરબંધી છે જ નહીં કોઈ, બધા સારા માણસો જ છે જગદીશભાઈ. ચમરબંધી હોત તો એકાદો તો પકડાવો જોઈએ ને. 182 માંથી એકાદો પકડાયો હમ ખાવા એકેય પકડાયો કયો આજ દે સુધી? બધા આવા જ છે ને ચૂંટણીઓ લડે જાય છે. અને કિશનભાઈ આપણે જે માનીએ છીએ કે ચમરબંધીને છોડીશું નહીં એટલે આપણે એમ લાગે કે ઈ એને છોડી એટલે કે પકડીને પૂરો કરશે, એમ નહીં. જેટલા ચમરબંધી છે એને અમે સાથે રાખશું, એને નહીં છોડીએ એમ ભેગા રાખશું એમ. બધા ચમરબંધી થોડીક ઓફ ટ્રેક, પરંતુ આ પાવર ગેમ કેમ જગદીશભાઈ જયરાજસિંહ માટે સાબિત થઈ? અને દીકરાને ગણેશ જેલમાં રહેલા દીકરાને અને ચૂંટણી લડાવી ગણેશ પડે. આજથી સુધી જેલની બહાર હતો. હા દીક્ષિત, ધારાસભ્ય માટે ધમપછાડા થયા. જો કે એક જૂથે ગણેશને તો છેક સુધી ધારાસભ્યની ટિકિટ ન અપાવી દીધી, એટલે બેનબા આપણે ગીતાબાને ટિકિટ મળી. પણ જેલમાં છે આવી પરિસ્થિતિમાં કેમ? બાકી તો જિલ્લા પંચાયત લડાવી શકાય કે રાજકોટ બેંકની તમે કહો તો ન્યાય જયરાજસિંહ બાપુનું નાનું મોટું હાલી જાય પાનું, ત્યાં મોટી ચૂંટણી લડાવી શકાય, બીજી XYZ ભાજપમાં સંગઠનમાં જઈ શકાય. પણ જેલમાં છે ને એવા ટાણે આ બેંકની ચૂંટણી, એ જયરાજસિંહ શું બતાવવા માંગે છે કે આઈ એમ સમથિંગ, એમ પરસોત્તમ રૂપાલામાં જેમ બતાવવા ગયા હતા કે ભાઈ હું બધાયનો બાપ છું, એવું કઈ બતાવવા માંગે છે? જુઓ, બતાવવા કરતા છે ગોંડલને લાગે વળગે, ગોંડલની આસપાસની રાજનીતિને લાગે વળગે ત્યાં સુધી આમ તો જયરાજસિંહ બાપુએ કઈ બતાવવું પડે એમ છે ને, એ છે એ બધાને ખબર છે. નંબર 1. નંબર 2, જેલમાં હોવા છતાં દીકરાને ટિકિટ અપાવડાવવી અને ચૂંટણી લડાવડાવવી શું છે ઈ એમ છે. એક તો આ કમિટેડ વોટર્સ જેવી વાતો છે. આમાં 1001% તેવો શ્રી જીતશે, આ લખી રાખજો. કારણ કે જીતવાના હોય તો જ લડવા આવે. હા, 60 વર્ષ જૂની આ બેંક છે. 300 થી 500 કરોડ એટલે કે 300 કરોડ રૂપિયાની એની પાસે ફિક્સ ડિપોઝિટ છે અને 150-200 કરોડ રૂપિયા એને ધિરાણ આપ્યા છે. એટલે ટોટલ આખી વાત 500 કરોડને આળે ગાળેલી છે. પણ 500 કરોડ રૂપિયા જયરાજસિંહ બાપુ માટે ધાણાભાજી છે, એના માટે કઈ કોઈ લડતા નથી. પણ 60,000 જેટલા એના સભાસદો છે અને એ સભાસદોમાં મોટા, આ બેંક 70 વર્ષ જૂની બેંક છે. આ બેંક ગોવિંદભાઈ દેસાઈ, જેના દીકરા અત્યારે કોર્ટે ચડ્યા છે, તે જયરાજસિંહ બાપુની સામે યતીશભાઈ, એ ગોવિંદભાઈ આ સ્થાપેલી બેંક છે ને મૂળ ભારતીય જનતા પાર્ટી ના આમ બધું તમે જો તો ઈર્દ ગિર્દ હતી. હવે આ બધો ડખો થયો છે આપણે જાણીએ છીએ. પણ એ 60,000 મતદારોમાં પણ જયરાજસિંહ બાપુની વિરુદ્ધમાં કોઈ મતદાન કરે એવું રેર ઓફ ધી રેર કેસમાં બને. 1-2 વખત બન્યું હતું, એમાં 1-2 લોકો ચૂંટાણા હતા. આની પહેલા એમ કે યતીશભાઈ ચૂંટાણા હતા, એમાં શંકા નથી. પણ હવે જે ચૂંટણી છે એ શું કામ છે કે જયરાજસિંહ બાપુને ખબર છે કે કમિટેડ વોટર્સ છે. મેં કીધું 60,000 માંથી 10 થી 12,000 જ મતદાન થાય છે, બીજા તો મતદાન કરવા આવતા નથી આવતો. 10 થી 12,000 નું જ મતદાન થાય છે. હવે 10 થી 12,000 ના મતદાનમાં 11 ડિરેક્ટર ઉભા છે. એમાં અમુક પોકેટ્સ, આ બેંકના જે ખાતેદારો છે, મતદારો જેને કહી શકાય, એ અમુક પોકેટ્સ જે છે એમાં જયરાજસિંહ બાપુનો દબદબો યથાવત છે, બરકરાર છે. જેમ કે જસદણ પંથકમાં એમ કહેવાય છે કે 3900 જેટલા મત એવા છે કે સભાસદો ટૂંકમાં કે મોટા ભાગે એમાંના પાછા મુસ્લિમ પણ છે મોટા ભાગના, અને એમાં બાપુના એના 4 હાથ છે ને એ લોકો પણ બાપુ ઉપર ઓળગોળ છે, બે અરસપરસ છે. કારણ કે આ બધું સાર્થક જોડાણ છે.
એટલે સહ અર્થ, સાર્થક એટલે આર્થિક બાબતોથી જોડાયેલું આ જોડાણ છે. અને બાકીનું છે એ ગોવિંદ આપણે બાપુનો જયરાજી બાપુનો દબદબો. એટલે આ ચૂંટણીની ટિકિટ મેન્ડેટ અપાવવી, પહેલા તો મેન્ડેટ લઈ આવ્યા એ જ એની માસ્ટર સ્ટ્રોક પોલિટિકલી કહેવાય. એ સારું માઠું નૈતિક બેતિક જવા દો. પહેલી વાત તો એ કે વિપક્ષોથી માંડીને બધાને એના જે સમકાલીન હરીફો છે એને પણ પેલા તો એમ સાબિત કરી દે કે જુઓ, હું ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ લઈ આવ્યો છું મારા દીકરા માટે, જેમ કે એ દીકરો જેલમાં છે તો પણ. એટલે પેલા તો પોલિટિકલી વિન થઈ ગયું, માસ્ટર સ્ટ્રોક થઈ ગયો. નંબર 2, કમિટેડ વોટર્સ છે એટલે જીતવાનાથી કન્ફર્મેશન છે. સિવાય કે કોઈ વહીવટી કારણોસર, જેમ કે યતીશભાઈએ જિલ્લા ડીજીપી ને કીધું, જિલ્લા રજિસ્ટ્રારને કીધું, સ્ટેટ રજિસ્ટ્રારને કીધું કે ભાઈ આ બધું ગેરકાનૂની થઈ રહ્યું છે, અપરાધ છે, તો એ ચૂંટણીમાં ઊભા ન રહી શકે. વળી કેટલાક ખાતેદારો જે છે એ મતદારોની વ્યાખ્યામાં ન આવે એવાય છે, કારણ કે નિયમ એવો કંઈક છે કે 1 વર્ષ જૂના હોય એ એમ કે મતદાન કરી શકે. તો આમાં એવું પણ નથી. આવું બધું એને વિરોધ વંચો કર્યો. પણ આપની જાણ ખાતર આ બધાની વચ્ચે એક આશ્ચર્ય, તમે કહો દુઃખદ આશ્ચર્ય, કે તંત્ર જે છે ને એ અરજીઓ સ્વીકારે છે, ફરિયાદ સ્વીકારે છે, પણ એનો પ્રત્યુત્તર નથી આપતી. બોલો કે ભાઈ આ તમારી ફરિયાદ, યા તો કમસે કમ કોઈ કાયદાની છટકબારી હોય તો કેવું તો જોઈએ ને યતીશભાઈ ને કે ભાઈ આ પ્રકારે તમે ખોટી ફરિયાદ કરી છે અને જયરાજસિંહ બાપુ અથવા તો એના સુપુત્ર ગણેશભાઈ એ સાચા છે એમ કેવું તો જોઈએ ને. ઈ પણ નહીં. એટલે કાંઈ ખોટા છે એવું કહી દો. આ જગદીશભાઈ કેના જેવું થયું ખબર? પેલા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી આવેદન પત્ર અપાય છે ને એના જેવું છે. હું આટલા વર્ષથી પત્રકારિતામાં છું, આવેદન પત્ર નેતા વિપક્ષ કેટલાય લોકોએ આવેદન પત્ર આપ્યા, પણ સાલા એ આજ દી સુધી એક કલેક્ટરે આવેદન પત્રનો જવાબ ન આપ્યો. મેં આવેદન પત્ર ફોરવર્ડ કર્યું. આવી વાર્તા છે બધી. ક્યાં જાય છે ને ઈ જ નથી ખબર. ઈ જ નથી ખબર પડતી કે આવેદન પસ્તીમાં જાય છે, વાં જાય છે, ખબર નથી પડતી ક્યાં સરસ જાય. મજાનો આવેદનનો ફોટો પડે ને પછી આવેદન ને અરજી ને ક્યાં જાય એ રામ જાણે, એમ ખબર જ નથી. એના જેવું છે આ બધું. દીક્ષિતભાઈ, કિશનભાઈ, ખરેખર આપણા ઓડિયન્સ જે આપણને અત્યારે સાંભળતા હશે એને, અને ભૂતકાળમાં મેં હું જ્યારે સંદેશથી માંડીને અન્ય દૈનિકોમાં હતો ત્યારે મેં આ બાબત લખેલું આવેદનપત્ર વિશે. આપણને લાગે કે આવેદનપત્રો જાય છે ક્યાં. હું એમ કહું છું હસી મજાકમાં કે 1 અઠવાડિયાના આવેદન, તમે કલેક્ટર કચેરીમાં જે ખારી સિંગ આવે છે ને એ આવેદનપત્રોની આવે છે. પસ્તીમાં વેચીને એના સિંગારિયા ખાઈ જવાના. હા, સિંગ. અને બીજું, જે લોકો આવેદન પત્ર આપવા આવે છે એને ખબર છે કે આનું કોઈ વેલ્યુ નથી, પણ શું થાય છે આ બધાને નેતા બનવું હોય તો કલેક્ટરની હારે ફોટો તો પડી જાય. ફોટો પડી જાય એટલે ઓડિયન્સ જે છે, ઓડિયન્સને એમ લાગે કે ઓહો આપણા પ્રશ્ન માટે થઈને આ લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. પાછું કોઈ ઓડિયન્સે પૂછતું નથી કે ભાઈ તમે આવેદન પત્ર આપ્યું એનું શું થયું, એ કોઈ પૂછતું નથી. એટલે આ તો પ્રજાના ખભે બંદૂક મૂકી અને ફાયરિંગ કરવાની ઘટના છે ને પોતે નેતા છે સાબિત થઈ જાય છે. જેટલા લોકો ઝંડાધારી નીકળે છે, બ્રહ્મ સમાજ સાખી નહીં લે, રઘુવંશી સમાજ સાખી નહીં લે, પટેલ સમાજ સાખી નહીં લે, દક્ષત્રી સમાજ સાખી નહીં લે, આ બધા જે આવેદન પત્રકારો છે, વીર આવેદન પત્ર વાળા, હા, ઈ પોતે ઈ બાને મોટા થઈ જાય અને ઈ એનું બધું ચરી ખાય એમ કયો તો ચાલે, અને પ્રજા ઠેરની ઠેર. એટલે આ કેસમાં પણ કલેક્ટર, જિલ્લા રજિસ્ટ્રાર થી માંડીને તમામ કલેક્ટરો જે છે અથવા તો જેટલા વહીવટદારો છે, ઓલા યતીશભાઈએ દુનિયાભરની અરજીઓ કરી, હરામ છે કોઈએ કઈ જવાબ આપ્યો હોય તો. પણ મારો સવાલ એ છે કે વાક કોંગ્રેસનો એટલો છે, યતીન દેસાઈ એક બોલે છે એ આવ્યું, પણ કોંગ્રેસ કેમ એવું નથી બોલતી? કોંગ્રેસ તો ડેલિગેશન કલેક્ટરને મળવા જાય, રાજ્યને મળવા જાય, રાજ્યપાલને મળવા જાય. કલેક્ટરમાં એકતા નથી, આ કોંગ્રેસમાં એકતા નથી. એનો ફાયદો સીધો જયરાજસિંહને ભાજપને મળે છે. આમાં છે ને જગદીશભાઈ, કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને મળવા જવું જોઈએ કે ભાઈ તમે આવા ક્રિમિનલ માણસોને લોક નેતા બનાવવા માંગો છો તો આની પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે? કારણ કે આમ જોવા જાવ તો આઈડિયલ હોય ને, ચૂંટાયેલા લોકો માટે આઈડિયલ હોય. આ લલિત વસોયા પણ ચૂંટણી હાર્યા બાદ એકદમ સમાજ શાંત બેસી ગયા, પણ રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં જે એક્ટિવેશન હોવું જોઈએ એવું કે નથી દેખાતું. किशनभाई, दीक्षित भाई, जिसने कभी न पाप किया वो पहला पत्थर मारे. कांग्रेस पण क्यांथी जई हके? एનું ચરિત્ર દાગદાર છે ને.
એમાં ક્યાં ધોળા બાદશાહ જેવા બધા છે? એમાં હરખા જ તો છે. વાંધો તો આ ધેટ્સ યુ આર, બધાને બધી ખબર છે. એટલે આ તો લોઢા ભટકાય છે. ઓછો ખરાબ કોણ અથવા વધુ તાકાતવાળો કોણ, એટલી જ વાત છે. સારબબારી વાળી વાત કઈ છે નહીં. એટલે કોંગ્રેસ એટલા માટે, બીજું કોંગ્રેસમાં 90% જેટલા લોકો છે ને એ તો સેટિંગ ગયા જેને કહી શકે છે પોલિટિકલી, એવા સેટિંગ ગયા છે. આ તો યતીન દેસાઈ આ ગોંડલમાં રહેવું અને જયરાજસિંહ બાપુની સામે હિંગડા ભરાવા, ઈ વડોદરાની જેમ પાણીમાં રહેવું, મગરની હારે રહેવું કા લડવું, એના જેવું છે. અત્યારે બહુ સાચી વાત વડોદરામાં છે. મગર ફરે છે, યોદ્ધા કહેવાય, યોદ્ધા એમ કે લડત આપે છે તે. બાકી તો એવું છે. બાકી કેદીનું ગામ મૂકીને સુરત ભરી લીધા હોય બિસ્તરા. ગોંડલમાંથી ઘણા આપણે બિચારા જાણીએ સુરત છીએ, રહી ગયા. આપણે નામ નથી લેવા, પણ મેં- ઘણા બિસ્તરા ભરી લીધા એમ. બિલકુલ સર, બિલકુલ બધી ખબર છે. આખી આલમને ખબર છે કે અહીંયા જ્યાંથી ઇન્ડિયન પિનલ કોડની કલમ અને જ્યાં કહેવાતા રાજકીય પક્ષોની શિસ્તની મર્યાદા એ પૂરી થાય, ત્યાંથી ગોંડલની હદ શરૂ થાય છે. એટલે જગદીશભાઈ, મારો એક છેલ્લો કોઈએ સવાલ છે. ક્યાંય આમાં મારે એક તમને અંતિમ સવાલ પૂછવો છે કે જ્યારે બાહુબલી લોકો અથવા તો જે ક્રિમિનલ લોકો છે અને એ લોકો જ્યારે આવી સંસ્થાઓ કે કોઈ હોદ્દો આની ઉપર જ્યારે કબજો જમાવે ત્યારે પ્રજામાં શું મેસેજ જાય છે? પ્રજામાં એ મેસેજ જાય છે કે જો આપણે આ ટાઈપના કામ કરીશું તો જ આપણે રાજકારણમાં ચાલીશું, અથવા તો પ્રજામાં એ મેસેજ જાય છે કે રાજકીય માણસ બનવા માટે આ પ્રકારના કામ, કારણ કે આ બધા લોકોમાંથી પ્રજા શીખતી હોય ને, ધારાસભ્ય હોય કે જે નેતા હોય, નેતા કોને કહેવાય જેના ફોલોવર્સ હોય, તો આમાંથી પ્રજા શું શીખે છે ને આ ગુજરાતની રાજનીતિ માટે અથવા તો સમાજ નીતિ માટે આ વસ્તુ કેટલી ઘાતક છે? જગદીશભાઈ, કિશનભાઈ એક કડવી વાત કહું, સાચી. આપણે જેને નિર્દોષ પ્રજા માનીએ છીએ એ હવે લઘુમતીમાં છે ને પ્રજા સ્વયં કમિટેડ થઈ ગઈ છે. હવે ન્યુટ્રલ પ્રજા પણ વતી નથી. આપણી જાણ ખાતર સાહેબ અત્યારે નાગરિકો ઓછા અને મતદારો વધુ છે. દરેક પ્રજાને ખબર છે કોણ કેટલામાં છે, પણ હવે પ્રજા ન્યુટ્રલ રહી નથી. કેટલાક આમ આદમીના છે, કેટલાક કોંગ્રેસના છે, કેટલાક ભાજપના છે, કેટલાક ફલાણું છે, કેટલાક લેવા છે, કેટલાક ચુવાડિયા છે, કેટલાક પટેલ છે, કેટલાક પાટીદારમાં લેવા કડવા છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ રઘુવંશી છે. બધાને મત આપતી વખતે આવું બધું ધ્યાનમાં લેવું છે અપને વાલે. અને જ્યારે હેરાન થાય, જેમ કે વડોદરામાં પાણી કરી ગયા અને અમારે ઘેડ પંથક પાણીમાં ગયું ને ગોંડલમાં અત્યારે તમે દ્રશ્ય બતાવો તો એ પ્રકારની કાનૂની લડત ચાલી રહી છે અને બેંક કબજે કરેલી એવી પરિસ્થિતિ બધું છે, ત્યારે પ્રજા શું કે છે? અખબારોમાં આપણે છાપીએ ને તમે ટીવી ચેનલમાં કહો છો કે તંત્ર વાહકો ધ્યાન નથી. તમે તંત્રને કોઈ દી મદદ કરી? પ્રજાએ કોઈ દી તંત્રને મત આપ્યો? એટલે કે જે તંત્રને હલાવી શકે એવા માણસોને મત આપ્યો? તમે મત કોને આપ્યો? તમે મત આપ્યો લેવાને, તમે મત આપ્યો કડવાને, તમે ચુવાડિયાને, તમે ફલાણાને, તમે રામના નામે, તમે કોઈ સેક્યુલરના નામે, તમે બધા બંટાઈ ગયા છો. લખે છે કે બટેંગે તો કટેંગે, ઈ વાત છે. એટલે આપણે પ્રજાને, ભલે આ તો કડવો ડોઝ છે, પણ પ્રજા પણ ઓછી માયા નથી. એમ કહું છું કે ભાઈ તમને ખબર છે આ 30 વર્ષથી તમે જુઓ શાસન ચાલે છે ને ભારતીય જનતા પાર્ટી, એ જીતે છે તો સત્તા ઉપર છે ને. હવે તમે બધા છાજિયા લ્યો, પ્રજા છાજિયા લે છે, અમારા રોડ તૂટી ગયા, અમારો પુલ તૂટી ગયો, અમને કોઈ ધ્યાન આપતું નથી, આટલી કરુણાંતિકા થઈ ગઈ. તો બધું થઈ ગયું તો આ ચૂંટણી આવે છે. કા તમે ચમત્કાર નથી બતાવતા? તમારે તો તે દિવસે રજા રાખી દેવી છે, કા બહાર ગોવા ફરવા વયું જવું છે. ચૂંટણીવાળા જે કમિટેડ વોટર્સ છે એ બુદ્ધિપૂર્વક જીતી જાય છે. તો તમે ન્યુટ્રલ છો ક્યાં? એટલે આપણે બધા આપણા કર્યા ભોગવીએ છીએ મિત્ર. આમાં પ્રજા પણ એટલી ન્યુટ્રલ નથી. ન્યુટ્રલ છે જે લોકો એ લઘુમતીમાં છે, એનું બિચારાનું કઈ આવે નહીં. 2-5% જેવા ભેજા છે. 100%ની નાગરિકતાની આપણે જે વાત કરીએ ને, એ 100% નાગરિકતામાં 80% તો મતદારો છે, 20% જેટલા છે ન્યુટ્રલ. કે ભાઈ એનું બિચારાનું પછી આવે શું? જેમ નોટોમાં મત નાખવા જેવી વાતો છે. એટલે હવે આપણે જેમ ફીફા ખાંડીએ છીએ, બધી વાતો કરીએ પ્રજાના નામે. પ્રજા છે ને દોધારી. પેલા તો એવું હતું કે નેતાના દોધારી વ્યક્તિત્વ આપણે કહેતા કે આ તો ડબલ ચહેરા વાળા છે. હવે જનતા પર આવું થઈ ગયું છે. મત આપતી વખતે એને બધું જ્ઞાતિ ને જાતિ ને પ્રદેશ ને વાદ ને ફલાણું એવું જોવું છે. અને ફેસિલિટી માંગતી વખતે અમે નાગરિકો છીએ, અમને પૈસા ભરીએ છીએ, કેમ ફેસિલિટી ન મળે? આ બે વાત ક્યાંથી હાલે? અને એ જે તે પક્ષને ખબર પડી ગઈ
કે કમિટેડ વોટર્સ આપણી પાસે છે. 100 રૂપિયાનું જમણવાર સામેના રોડ ઉપર મળતું હોય અને મારા ખીચામાં 100 રૂપિયા છે, સામે જમણવારે મળે છે, વચ્ચે રોડ છે, રોડ ક્રોસ કરીને મારે જમવા જવું છે, તમે ત્યાં ફૂટપાથ ઉપર પિકેટિંગ કરો, જગદીશ મહેતા હાય હાય અથવા તો 100 and 100 હાય હાય, પણ જમવાનું 100 રૂપિયા મળે છે અને ખીચામાં 100 રૂપિયા છે, એટલે જમવાથી તો કોઈ અટકાવી શકે એમ નથી. એમ રાજકીય પક્ષોને ખબર છે કે વિરોધ વિરોધની જગ્યાએ છે, છાજ્યા છાજ્યાની જગ્યાએ છે, પાણીના પૂરની જગ્યાએ છે, રોડ રસ્તા પુલ તૂટી જાય એની જગ્યાએ છે. આપણે જીતવા માટે જેટલા મત છે જોઈએ છે એ તો આપણી પાસે છે, એટલે કઈ આવવાનું નથી. આ પ્રોબ્લેમ છે એટલે પક્ષો મજા કરે છે અને આપણી મજા લૂંટે છે. તમારી યાતનામાંથી પણ એ લેર કરે છે. તમે એ જ એમ કે લાગના જુઓ, કારણ કે મત આપતી વખતે તમે નાગરિક ક્યાં હો છો? ત્યારે તો તમે મતદારો હો છો ને, બુદ્ધિપૂર્વકના. નાગરિક કોને કહેવાય? સર્વાંગી સુખ. હું એમ ના માનું મારી સોસાયટીમાં કોઈ સારું પાણી 2 કલાક વધુ મને ફાળવી દે તો હું એને મત આપી દઉં, એમ નહીં. આખા મારા વિસ્તારનું ભલું કોઈ કરે છે એ કોઈ માણસ, અને કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ચૂંટણી સિવાય ભાઈ કેમ દેખાતા નથી? તમે કીધું યતીશભાઈ અત્યારે લડે છે, આખું કોંગ્રેસ ક્યાં ગયું? કેમ? જુઓ, બધાના પેટમાં પાપ કેવું છે. જુનાગઢમાં ઓલા સોલંકી બંધુ આની જયરાસિંહ બાપુની સામે પડ્યા, કારણ કે એ સોલંકી શબ્દ યાદ રાખજો, એ દલિત છે એટલે આ કોંગ્રેસ પેલા ઉરડીને ગઈ હતી. શું કામ? વોટ બેંક જે છે એ બહુ મહત્વની છે. દલિત સમાજનો સહાનુભૂતિ જીતવા અને પોતાની તરફે કરવા. પછી જ્યારે ખબર પડી કે આ ભાઈ પણ દાગદાર છે, સોલંકી ભાઈ પણ, એટલે પછી બુદ્ધિપૂર્વક હટી ગઈ. એટલે આમાં બધે ઠેકાણે આ જ પ્રોબ્લેમ છે. સેટિંગ હું તમને કહું છું. સગવડિયો ધર્મ તમે કીધું ને જગદીશભાઈ કે સગવડિયો ધર્મ, એમ એ એના ઉપર બધા ચાલી રહ્યા છે એમ. બિલકુલ જગદીશભાઈ, તો આભાર અમારી સાથે જોડાવા બદલ. જગદીશભાઈ, આભાર. તો આ સગવડિયો ધર્મ અને ગોંડલની રાજનીતિ આ ખૂબ મહત્વની વાત છે, કારણ કે ઘણા બધા ટૂંકમાં પણ મોટી વાત જગદીશભાઈ કહી દીધી કે આ વર્ચસ્વની ગેમ છે, વિપક્ષ છે નહીં, વિપક્ષમાં નેતા સેટિંગ આવો છે, અને જ્યારે લડવાનું હોય ત્યારે એક નહીં, એકતા બતાવવાનું હોય ત્યારે કોઈ નહીં. તો આમાં રાજકોટ જિલ્લામાં કિસાન કોંગ્રેસનું ભલું નથી થવાનું, તેના જ કારણે દમદાર છે. પરંતુ બીજી બાજુ જયરાજસિંહના જે હરીફ હતા તેને પણ ગોંડલમાં વર્ચસ્વ રાખવું છે, પણ હામા પવને નથી લડવું, તો એ પણ લડવાનું. તો હાલ ફરીથી એક વખત લોકસભાની ચૂંટણી બાદ ઇફકોની ચૂંટણીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું કિશનની જેમ ગોંડલ સહકારી બેંકની ચૂંટણી. બિલકુલ, ઇફકોમાં પણ વર્ચસ્વની અને વ્યક્તિત્વની લડાઈ હતી, અને ગોંડલમાં પણ એ જ છે કે વ્યક્તિ મોટો કે પક્ષ મોટો, પક્ષ મોટો કે શખ્સ મોટો, સંસ્થા મોટી કે વ્યક્તિ મોટો, આવી અનેક વાતોએ આપણને મોઢા પર શોભે છે, પણ આવી વાતોનો જવાબ એ ક્યારેય એક નથી હોતો. દીક્ષિત, સગવડિયા ધર્મ જેવી વાત છે કે ક્યારેક વ્યક્તિ મોટો થઈ જાય, ક્યારેક પક્ષ મોટો થઈ જાય, પણ આ તમામની વચ્ચે વાત એક જ છે કે રાજનેતા બનવા માટે ક્રિમિનલ બનવું કે ક્રિમિનલ બનવા માટે રાજનેતા બનવું? આ એક સૌથી મોટો સવાલ છે. કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે આ કશું જ બન્યા વગર એક દેશના સારા નાગરિક બનવું. કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે શું રાજનેતા કેવા હોવા જોઈએ, એ તમે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ, અને અમારી વાતોને જો તમે અમારી વાતો ગમતી હોય તો તમે લોકો સુધી પહોંચાડજો કરતા ભૂલતા અને જો અમે પણ કંઈ ખોટું કરતા હોય, ફરીથી કહું છું, તો તમે અમને પણ મેસેજ કરી શકો છો, કારણ કે કોઈ સર્વજ્ઞાની નથી હોતું. અને જો તમને અમારી વાત સાચી લાગતી તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણે સૌએ સાથે મળી, અમે નેતાઓ જેવા નથી કે અમે જ ભાષણ કરીશું ને તમને નહીં સાંભળીએ. અમે પ્રજા મહિલા છીએ, એટલે તમે કહેશો એ અમે સાંભળીશું. નમસ્કાર. નમસ્કાર.